ગુડ મોર્નિંગ મહેસાણા. તો મિત્રો ફાઇનલી આજે અમારો ત્રીજો દિવસ છે મહેસાણામાં. તો ફાઇનલી અત્યારે નાઈ ધોઈને થઈ ગયા છે ઓલરેડી ફ્રેશ અને ફરી પાછું જવાનું છે એક્ઝિબિશનમાં. તો આજે મિત્રો એક્ઝિબિશનનો ટાઈમ જો કે આજ કાંઈ બહુ બ્લોગ બનાવવાનો લગભગ બહુ ટાઈમ નથી, કેમ કે આજના દિવસે સામાન ભેગો કરવાનો છે. એટલે સવારમાં થોડાક વહેલા હતા, જો કે થોડાક જલ્દી ઉઠી નાઈ ધોઈને બધા થઈ ગયા છે રેડી અને જવાનું છે. અને અહીંયા કાલ પણ કીધું તમને સામે જ આ બસ સ્ટેન્ડ પાસે ત્યાં સરસ મજાની હોટલ બુક કરી હતી. તો હાલો બધા નાહી ધોઈને ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયા છે. અને જે એક બે ભાઈ તો કે હાલ આવે છે, નાહી તો લીધું જ છે. હાલો ફટાફટ જઈએ નીચે, પછી હજી નાસ્તો બાકી છે, નાસ્તો કરીને ફટાફટ પાછું જવાનું છે એક્ઝિબિશનમાં. અને આજના દિવસે મિત્રો જે સામાન લેવાનો છે, કેમ કે બુક કરાવી આજના દિવસે ગાડી ભરવાની છે. તો બને ત્યાં સુધી તમને બતાવવાની કોશિશ કરીશ, અને કયો સામાન લીધો એ તો ખાસ કરીને બતાવીશ જ તે તમને. તો બન્યા રહેજો વિડીયોમાં અને ફટાફટ જઈએ એક્ઝિબિશનમાં, કેમ કે આજે છેલ્લો દિવસ છે, એક્ઝિબિશન આજે પૂરું થઈ જશે. અને અમારે પણ આજે નીકળી જવાનું છે, જો કે સામાન ભરી અને નીકળી જવાનું છે. એટલે લગભગ બપોર પછી જ ટાઈમ થશે. અત્યારે સવારમાં જાગી ગયા છે, એટલે 5-6 વાગી જશે લગભગ. તો હાલો નીકળીએ ફટાફટ. જ્યારે ગઈ રાતે મજા આવી યાર, ગજબ મજા આવી યાર. પ્રોગ્રામ હતો પણ ખૂબ જ મજા આવી, જો કે લાઈક કર્યું હતું. અને બ્લોગ પણ જ્યારે તમે ન જોયો હોય તો ખાસ કરીને જોતા હોયો, કેમ કે યાર આવી મજા તો આપણને ક્યારે નહીં થઈ. એવું ફૂલ આનંદ આવ્યો છે યાર. કાલે ગઈ રાતે અહીંયા જ્યાં પ્રોગ્રામ હતો સરસ મજાનો અમારા એક્ઝિબિશનમાં, ત્યાં અમારી સાથે પકાભાઈ એમની પર ઉભા હોય, એમને તો ખૂબ જ આનંદ કર્યો. વધારે તો અમારા ગ્રુપમાં જો ડાન્સ કર્યો ને વધારે તો અમારા પકાભાઈ આવ્યા, અને મજા આવી ગઈ ખૂબ જ. એટલે વ્લોગ ન જોયો તો જોઈ આવજો, તમને પણ મજા આવશે. જે કલાકારી પણ જોરદાર હતા. અને અહીંથી ફરી પાછા જાય છે હવે એક્ઝિબિશનમાં. જે નાસ્તો બાકી છે તો પેલા નાસ્તો કરી પછી પાછો મિત્રો તમને મળું. તો અત્યારે તો ઠેલા બેલા બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે, કેમ કે હવે નીકળવાનું છે ભાઈ. હવે લગભગ હોટલે પાછું આવવાનું નહીં થાય, એટલે હોટલને ચેકઆઉટ પણ દેવું પડશે. તો પહેલાં હોટલ ચેકઆઉટ કરી આવું અને પછી નીકળી જવાનું થઈને એક્ઝિબિશનમાં. તો ફાઇનલી મિત્રો ફરી પાછા નાસ્તો કરી અને પહોંચી ગયા છીએ એક્ઝિબિશનમાં. જે છેલ્લો દિવસ છે અને આજે વસ્તુ ભાઈ ઘણી બધી છે ને ખરીદી થઈ ગયેલી, ગાડીમાં નાખવાની છે ને ઘણી ખરી ત્યાં બુક કરાવવાની છે. તો હાલો બન્યા રહીજો વિડીયોમાં, મજા આવશે તમને. બાકી જો આજનો દિવસ છેલ્લો છે ભાઈ. અને અત્યારમાં તો સવારમાં ટ્રાફિક પણ ઓછું છે. કાલે અને 2 દિવસ અગાઉ ટ્રાફિક હતું આવી ગયું, તો કે અહીંયા આવતા જાય છે ખરીદીવાળા. બાકી જો અહીંયા જ્યાં બાહુબલીમાં ગેટ હતો ને એવો કંઈક ગેટ છે ભાઈ, કંઈ ઘટે નહીં ભાઈ ગેટમાં. તો અંતે અંદર જઈ પછી કાંઈ બહાર આવવાનો ટાઈમ ન હોય, એટલે ચા પાણી પી ફરી પાછા તો કે નાસ્તો કરીને રહેવા છે. જાય છે ડેમો બીમાં, અને કંઈક વસ્તુ જે બુક કરી છે ને ભાઈ એ પહેલાં ભેગી કરવાની છે, અને બીજી ઘણી વસ્તુ લખાવવાની છે. તો આગલા બ્લોગમાં જે તમને નથી માહિતી આપી ને આ બ્લોગમાં માહિતી મળી રહેશે. એટલે સંપૂર્ણ જ્યાં મહેસાણા એક્ઝિબિશનની માહિતી જોઈએ તો 2-3 બ્લોગ બનાવેલા છે, તો એમાંથી જોઈ લેજો ભાઈ. લાઇટિંગ માટે તો મિત્રો જો અહીંયા પ્લાસ્ટિકની જે વસ્તુ તમે જ્યાં જોઈ શકો છો, તો અહીંયા ગણપતિ પણ બહુ જોરદાર છે ભાઈ, એમાંય કાંઈ ઘટે નહીં. જો તમે આની પર કૃષ્ણ ભગવાન ઓલકોથી ગણપતિ દાદા, તો અહીંયા ભાઈ કંઈક ફાઈબરની વસ્તુ બહુ જોરદાર મળે છે. હાલો હજી આગળ જઈ બાકી જેના સ્ટોલ છે તમને બતાવવાની કોશિશ કરું ભાઈ વધારે, કેમ કે ઘણા બધા સ્ટોલ બાકી રહી ગયેલા છે જોવાના, બતાવવાના તમને. તો કે અમે તો ખરીદીમાં થોડાક લાગી ગયા હતા એટલે બતાવી નથી શક્યો, પણ આજે બને એટલા બાકી છે એટલે આજે બતાવવાની કોશિશ કરીશ. કહેવાય છે આમ પંપુડું જો તમે, અવડું મોટું પંપુડું છે. અમે તને પંપુડી કહી, તમે શું કહો ભાઈ કહેજો કોમેન્ટ. અને પડખે જ્યાં ગણપતિ દાદા છે પણ આ રીતનું કહે છે ઝુમ્મર જો અલગ વેરાયટી જો તમે, એક જો ને એક ફૂલો કંઈક એવી વેરાયટી છે ભાઈ, ઉપર કંઈક આ રીતની છે. જો ડીશ જ્યાં જમવા માટે ફેન્સી ડીશ, તો અલગ વેરાયટીમાં ડીશ પણ ઘણી છે ભાઈ, ફેન્સી ડીશ. અને છે ભાઈ થાકી જાય એટલે છે ને આ રીતનું કંઈક મશીનમાં બાકી કાંઈ ઘટે નહીં. મસાજ ચાલુ જવું ભાઈ, બધી મશીન કરી તો બોલ મશીન સરસ મજાની જલ્દી છે.
ખરીદીને લાગી છે બહુ ઘણી આવી ગયા છે ભાઈ અમારા મોટા ભાઈ સમ આવી ગયા ડિસ્કવરી કરી થાકી ગયા કે પેલા મિત્રો છે ને જમી લેવી ભાઈ જમભાઈ ની આવે એટલે અંદર અમારા લાલભાઈ બેસી ગયા બરાબર અને ચાલો પેલા ફટાફટ જમી લઈએ જમીન આવી ગયા છે એ ભાઈ છે ને એસી હોલ છે ત્યારે આરામ કરવા ટેજે કાલે અમે ભાઈ પવન પકાવાય પવન કીધી પણ તમે આગલા બ્લોકમાં જોયું છે તો આજે કંઈ પ્રોગ્રામ નથી પણ અત્યારે જમી અને અહીંયા બેઠા છે એ ઘડી કેમ કે આરામ છે બધા આવી ગયા છે તો દાસ દમભાઈ તો હવે મિત્રો છે ને ખરીદી જે વસ્તુ લઈ જઈને હવે ભેગી કરવાની છે તો પાછું આવું છે કે 5 મિનિટ આરામ કરી કેમ કે આરામ જ કરવાનો ટાઈમ નથી સામે તમે જોઈ શકો છો દેવાંશી ઇલેક્ટ્રિક સુપર ઓફર 200 વોલ્ટના હેલોજન ફક્ત તો મિત્રો 2 વર્ષની વોરંટી સાથે અને 50,000 કે તેથી વધુની ખરીદી ઉપર આકર્ષણ ગિફ્ટ અને ગિફ્ટ તો પછી કેવી ખબર તમે જોઈ શકો છો 1000 પીસના ઓર્ડર ઉપર બુકિંગ પર આઈફોન 16e ત્યાં ગિફ્ટ આપવામાં આવે છે મિત્રો ત્યાં લાઇટિંગનો સરસ મજાનો સ્ટોલ છે ભાઈ દેવાંશી ઇલેક્ટ્રોનિક મહેસાણા ભાઈ મિત્રો આ રીતની અલગ અલગ ઓફર હોય અહીંયા જ્યાં કાપડનો સ્ટોલ છે અને અમે તો ભાઈ થાકી ગયા છે હવે આમ ગણાય તો હવે તો આની કરવા ધર્મેશભાઈ જે બેઠા જ છે અને બીજા હારે તો બધા થાકી ગયા છે ટ્રાફિક જોવો આજે વધારે અત્યારે ટ્રાફિક છે કેમ કે અત્યારે વસ્તુ જે કાંઈ મિત્રો વસ્તુ હોય ને આ બધી અત્યારે આપી દે આ છેલ્લો દિવસ એટલી બધી વસ્તુ ખરીદવા માટે બધા આવી ગયા છે ને અત્યારે વસ્તુ જેવો ને બધી આપી દેવાય અત્યારે ટ્રાફિક ખૂબ જ છે જાય છે ને એટલે આ કંઈક મસાજ કરાવો બે ગયા અમારા ધમભાઈ આ રીતના કંઈક મશીન છે અહીંયા મોટા બે મશીન છે અહીંયા બે મશીન છે આ અમારા પક્કાભાઈ બેઠા છે આમ નથી બેઠા એની પાછળ એક મશીન છે ભાઈ જો કેમ કે થાકી ગયા એટલે વાહનો મસાજ બી થઈ જતો એક્ઝિબિશન થઈ ગયું છે પૂરું અને અત્યારે હવે જઈ રહ્યા છીએ તો ગાડી ભરાઈ ગઈ છે ભાઈ આ કંઈક ખુરશી લીધી છે કંઈક સોફો લીધો છે અને બીજું ઘણો ખરો સામાન લીધો છે અને ઘણો સામાન ત્યાં બુકિંગ કરાવી નાખ્યો છે ને હવે અત્યારે નીકળી ગયા છે કંઈ ટાઈમ રહ્યો નથી કેમ કે આ સામાનનો ગાડી ભરવાની હતી એટલે કંઈ ટાઈમ નથી રહ્યો જો બાકી મસ્ત મેં દુનિયા નીકળી જો કંઈ ઘટે નહીં અને આગળની ગાડીમાં થોડોક સામાન નાખ્યો છે ભાઈ અને બીજો સામાન બુક કરી નાખ્યો છે બીજો ઓલરેડી પહોંચી નાખ્યો અને મોડું થઈ ગયું અત્યારે હવે રહી ગયા છે ઘરે ભાઈ હાલો મજા આવી ગયો અને એક્ટિવેશનનો વિડીયો કેવો છે કમેન્ટ કરો લાઈક અને સબસ્ક્રાઈબ